આગળ વાત કરીશું મહારાષ્ટ્રના પરિણામોને લઈને। જી હા, મહારાષ્ટ્રમાં પણ જે ક્યાંક હવે નોટંકી બંધ। જી હા, મહારાષ્ટ્રનું પરિણામ સામે આવ્યું છે। મહાયુતિ પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે। શિંદે સેના જ હવે અસલી શિવસેના। ફડણવીસની માતાએ કહ્યું દીકરો સીએમ બનશે। સીએમ ફડણવીસે કહ્યું કે આ એકતાની જીત છે। ફડણવીસે એકતાની જીત ગણાવી છે। મહાયુતિ પ્રચંડ બહુમતીથી સરકાર બનાવશે। ફડણવીસનું પણ નિવેદન સામે આવ્યું છે આ મામલે। શિંદે સેના જ હવે અસલી શિવસેના। સાથે ફડણવીસની માતાનું નિવેદન જે સામે આવ્યું છે, દીકરો સીએમ બનશે, દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે તેમ જણાવ્યું। પણ સામે આવ્યું છે આ મામલે। प्रधानमंत्री मोदी जी के पीछे है और मोदी जी ने जो नारा दिया था, एक है तो सेफ है, इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने एकता दिखाते हुए महाराष्ट्र में मतदान किया है और इसके कारण ये इतनी अच्छी जीत हमको मिली है। मैं विशेष रूप से हमारी लाडली बहनों का, लाडले भाइयों का, लाडले किसानों का, सभी का बहुत आभार व्यक्त करना चाहता हूं। लाडली बहनों ने तो बहुत आशीर्वाद हमको दिया है, जिसके कारण हम लोग निश्चित रूप से एक अच्छा विजय यहां पर संपन्न कर पाए। इसके साथ साथ लोकसभा में जिस फेक नैरेटिव को तैयार किया गया था और यहां पर जिन ताकतों ने अराजकता के माध्यम से फेक नैरेटिव को परकोलेट किया था, उनके खिलाफ लड़ने वाली सारी जो राष्ट्रीय ताकतें थी, जो राष्ट्रवादी विचारों की जितनी हमारी ताकतें थी, वो सारी ताकतों ने मैदान में उतरकर उस फेक नैरेटिव को समाप्त कर दिया। इसलिए उन सभी संगठनों का भी मैं आभार व्यक्त करता हूं। ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે આ મામલે। આ એકતાની જીત ગણાવી છે। સાથે જ આ લાડલી બહેનોનો પણ આભાર માન્યો છે। લોકસભા ચૂંટણીની પણ વાત યાદ કરી જે પરિણામ આવ્યું હતું, પરંતુ આ પરિણામને લઈને ખૂબ જ ખુશી વ્યક્ત કરી નિવેદન આપ્યું। તમામ કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે। સાથે જ ફડણવીસની માતાનું પણ નિવેદન સામે આવ્યું, દીકરો સીએમ બનશે। આ એકતાની જીત ગણાવી છે ફડણવીસે। સાથે જ લાડલી બહેનોનો આભાર વ્યક્ત કર્યો। સાથે જ